श्री जागृत नागरिक संचालित कम्युनिटी रेडियो स्टेशन बनासनी धरानो धबकार रेडियो मधुरम 90.0 FM હું આરજે તૃપ્તિ. ઈશ્વરે જ્યારે માણસનું સર્જન કર્યું ત્યારે તેને જોવા માટે બે આંખો આપી અને આંખો આપણા શરીરનો એક મહત્વપૂર્ણ અંગ છે જે આપણને કંઈ પણ જોવા માટે મદદ કરે છે. આંખો દ્વારા જ આપણે આપણી પરિસ્થિતિ જોઈને તેની પર પ્રતિસાદ આપી શકીએ છીએ. પરંતુ આપણી સાથે એક એવા મહેમાન ઉપસ્થિત છે જે સારી રીતે જોઈ શકે છે પરંતુ આંખો ઉપર પાટા બાંધીને પણ પ્રતિસાદ આપી શકે છે. એવા જ આપણા ગુજરાતના જાણીતા પત્રકાર રાજ ગજ્જરના પુત્ર ક્રિસ ગજ્જનને મળ્યો છે. દિયોદર તાલુકાના ઓઢા ગામના હોનાર તેજસ્વી ક્રિસ આજે રેડિયો મધુરમ 90.0 FM ના મહેમાન બન્યા છે. ક્રિસ, આપની પ્રતિભાનો લો માનવામાં આવે છે અને ઈસરોના અધિકારીઓ પણ ઘરે આવીને આપની મુલાકાત લીધી છે. સાથે સાથે સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે આપની મુલાકાત થઈ છે. ક્રિસ, તમારું સ્વાગત છે રેડિયો મધુરમ 90.0 FM માં. ક્રિસ, રેડિયો મધુરમ 90.0 FM માં આવીને તમને કેવો અનુભવ થાય છે? બહુ જ સારો અનુભવ થાય છે. અને ક્રિસ, તમે કયા ધોરણમાં ભણો છો? ધોરણ 4. અને કેટલી ઉંમર છે ક્રિસ આપની? 9. 9th માં ભણો છો. અને કઈ સ્કૂલમાં? શ્રી ઓઢા પ્રાથમિક શાળા. ક્રિસ, આજે ટેકનિક છે તમારી કે આંખે પાટા બાંધીને તમે બધું જોઈ શકો છો, જાણી શકો છો, તો એ તમે ક્યાંથી શીખ્યા? એ સ્કૂલમાં દિવાળી વેકેશનમાં સ્કૂલ ખોલવાના 7 દિવસ હતા અને મને મારા ગુરુએ બોલાવ્યા. મેં મારા પપ્પા મારે અર્જન્ટ સ્કૂલમાં જવું પડશે કારણ કે હું મસ્તી કરું. એટલે મારા પપ્પા કહે મસ્તી કરવા. મેં કહ્યું પપ્પાએ સરની મુલાકાત લીધી કે મેં જ બોલાવ્યા. પછી મારા પપ્પાએ મને જવા દીધો. તો આ તમને કોને શીખવ્યું? મારા ગુરુ. શું નામ છે ગુરુનું? દિનેશ. તારી સાથે બીજા કેટલા લોકોને આવું આવડે છે? મારી સાથે 2 લોકો. 2 લોકો. અને તારા સ્કૂલમાં દોસ્તારો કેટલા? દોસ્તારો તો 4. 4? શું નામ છે દોસ્તારોનું? એક રુદ્ર, શ્રેયાંશ, ધ્રિયાન, ધ્યાન. અને આ તારા મતલબ પાક્કા દોસ્તારો છે? હા. અને એમને આવડે છે આવું તો કરે છે એ રીતનું? ના, એકને આવડે, રુદ્રને. રુદ્રને જ આવડે છે. અને તમે જે બધું કરે છે એ તું આ કરતો હોય ત્યારે તારે તારા મમ્મી પપ્પા રોકે ખરા? હા. શું કે? શરૂઆતમાં મારા પપ્પા કે આ નથી શીખવાનું. મેં કીધું પપ્પા ભણવામાં જ આવે છે. પણ એને મમ્મીએ કીધું કે તું મત શીખ. પછી હું વિજ્ઞાન મેળામાં સેટ થયો ત્યારે જ મારા પપ્પાને મારે ખબર પડી. અચ્છા, એવું છે? હા. તો તું આજે વિજ્ઞાન મેળામાં તું કઈ રીતના ગયો અને ત્યાં આગળ તે શું કર્યું એવું? ત્યાં આગળ હું આંખે પાટા ભજીને દેખું તો બધા આવીને કહે કે આ તું કઈ રીતે શીખે. તે મારા તેમનો રૂમાલ પણ હોય ને બાંધતા પણ મેં સારી રીતે બધો જવાબ કર્યો. જો તમે પૈસા આપો ને તો હું પૈસા કહી દઉં કે પછી આ સિરીઝ નંબર કહી દઉં. પણ હું તને ગમે તે નોટ આપું અને તું એ કહી દે કે આને કઈ સિરીઝ છે. શું વાત છે? અને બીજું તમે ગમે તે લખીને આપશો તે પણ વાંચીશ. હે, તો આવું તને ત્યાં આગળ જઈને મતલબ તે બીજા કયા તને ત્યાં આગળ કેટલા લોકો તને મળવા આવ્યા હતા અને કેવા કેવા પ્રશ્નો કરતા હતા કે તું આ કઈ રીતે શીખ્યો? અમને પણ શીખડાય ને. હા, તો તે કોઈને શીખવાડ્યું ખરું? ના. કેમ? સર કે હું શીખવાડીશ. બરાબર. એટલે તું આ જે કરતો હોય છે ત્યારે તું આ બધું કયા ટાઈમે શીખે છે? દિવાળી વેકેશનમાં. દિવાળી વેકેશનમાં. અને આ તો સ્કૂલ જાય છે ત્યારે શીખે ખરો? પ્રેક્ટિસ કરે ખરો? હા. તો એ કયા ટાઈમે પ્રેક્ટિસ કરે તું? તે તો અમને સર બોલાવે કે ચલો તમારે પ્રેક્ટિસ કરવાનો ટાઈમ થઈ ગયો. અચ્છા, તો એ સ્કૂલમાંથી તું તારો અલગથી ટાઈમ કાઢી દે, ઘરે પ્રેક્ટિસ કરે? હા. તો ત્યારે તું ઘરે પ્રેક્ટિસ કરતો હોય તો ત્યારે આપણે ખબર છે ઘરમાં ઘણા બધા અવાજો આવતા હોય, તો એ અવાજો આવે તો તું પ્રેક્ટિસ કઈ રીતના કરે? તે તો અવાજો આવે જાય, મારે પ્રેક્ટિસ કરી જ જવાનું. એટલે એમાં ભંગ ના પડે? ના. શું વાત છે? અને પછી એમ કે મમ્મી બૂમ પાડે તો? મમ્મી બૂમ પાડે તોય પણ મને કોઈ સંભળાય નહીં. એવું? એટલે તું તારે પ્રેક્ટિસમાં ધ્યાન દઈને મસ્ત પ્રેક્ટિસ કરે અને તું તારા દોસ્તારો સાથે રમવા જાય તો તને અલગથી ફીલ કરાવે? હા. કેવું લાગે તને ત્યારે? સારું લાગે. તને શું કે બધા? કે તું આ કેવી રીતે શીખ્યો? અમને પણ શીખડાય કર. હે, અને તારું લાડકવાયું નામ શું છે ઘરમાં? કાનો. કાનો? કેમ કાનો કે છે તને? મારા પપ્પાએ નામ પાડ્યું. તારા પપ્પાએ નામ પાડ્યું? મમ્મી ફેવરેટ કે પપ્પા ફેવરેટ? પપ્પા. પપ્પા ફેવરેટ કે પપ્પા ફેવરેટ? પપ્પા બધું લાઈને આપે એટલે. એવું? એમ? પપ્પા બધું લાઈને આપે એટલે પપ્પા ફેવરેટ? શું વાત છે. અને દીદી ખરી? હા. કેટલી? 2. અને બીજો કોઈ ભાઈ? હું એક જ. તું એક જ? મસ્તી કોણ કરે? હું. તું? દીદી મસ્તી નથી કરતી? ના. દીદી મારે ખરી? હા. કેમ? મસ્તી કરું એટલે. અચ્છા. અને તું દીદીને મારે? ના. કેમ? તે મારથી મોટી છે. અચ્છા, એટલે ના મરાય એમ? હા. આવું કોને કહ્યું? મારા પિતાએ. એમ?
પપ્પાએ કહ્યું, શું વાત છે. અને તું આવી રીતના અલગ અલગ તું આવી રીતના જાય છે સ્કૂલમાં, તું આ બધું કરે છે, આ તારી જે ખાસિયતો છે એનું ટાઈમ ટેબલ ખરું તારી પાસે? ટાઈમ ટેબલ 4:30. 4:30 વાગે ઉઠે હા. અને પછી ધ્યાન કરું, ધ્યાન મેડિટેશન. તેનાથી મારી ત્રીજી આંખ ખુલી અને બ્રેન એક્સરસાઇઝ પણ મગજની એક્સરસાઇઝ આવે છે. હા, એ કઈ રીતના કરવાની? અચ્છા, આવી રીતે એક કરવાની. નહીં 10 પ્રકારની. દેખો, એક આ હે, હા, પછી એક તો આ છે, પછી એક તો એક, બે તો બે, હા, 3 તો 3, 4 તો 4, પત્તો 5. આ કેટલી વાર કરવાની? 10 વાર. 10 વાર કરવાની. અને દિવસમાં ગમે ત્યારે કરવાની કે એનો કોઈ ટાઈમ ફિક્સ? ટાઈમ ફિક્સ. ફિક્સ છે, એટલે તારું તે ટાઈમ ટેબલ બનાવી રાખ્યું છે. હા. તો પછી તું લેસન ને બધું તું અલગથી ટાઈમ કાઢી નાખે હા. પ્રેક્ટિસનો ને એનો. શું વાત છે ક્રિસ. અને તને જમવામાં શું ભાવે? પાવભાજી. પાવભાજી. અને નાસ્તામાં? મંચુરિયન. મંચુરિયમ. શું વાત છે. અને ક્રિસ, આજે બધું મતલબ તે આ બધું કર્યું તો આ તું જે મેળામાં જતો હતો ત્યારે તને કેટલાય લોકો મળવા આવ્યા, તો ત્યારે તને એમ એવો કોઈ પ્રશ્ન યાદ છે કે તને કોઈ પૂછ્યો હોય એમ? એક યાદ છે કે તું આ કેવી રીતે શીખ્યો, પણ અમને તો પણ શીખવાડ. હા, તો પછી તે શું કહ્યું? કે હું જ નહીં શીખવાડી શકું, મારા ગુરુને કહો, તે તમને શીખવાડશે. હા, તો આ જે ગુરુએ મતલબ જે દિનેશભાઈનું તું નામ લે છે, મતલબ તારા સર છે, તો એમને તને શીખવાડ્યું, પણ એના સિવાય તો બીજું કોઈ તારી જાતે કોઈ શીખ્યું હોય એવું, પ્રેક્ટિસ કરી હોય છે? કઈ પ્રેક્ટિસ? બ્રેન એક્સરસાઇઝ. બ્રેન એક્સરસાઇઝ. એટલે આજે તું બ્રેન એક્સરસાઇઝમાં તું આ બધું કરે છે અને તું આંખે પાટા બાંધીને તું બધું જોઈ શકે છે. હા. એટલે આ મગજની કસરત છે ને. હા. તો આ મગજની કસરત કરવા માટે તને આ મજા આવે છે? હા, બહુ જ મજા આવે. હે? અને તું એમ શું શું શીખવા માંગે છે એની સાથે? બહુ જ શીખવા માંગુ છું. હે? અને તું મોટો થઈને શું બનવા માંગે છે? ગુજરાતનો સૌથી નાની ઉંમરનો આઈએએસ. ઓહો, ના હોય, સાચે જ? સાચું. હે? શું વાત છે. અને તું હેલ્પ કરે લોકોને? હા. કેવી? લખવામાં પણ હેલ્પ કરું અને વાંચવામાં પણ હેલ્પ કરું. હા, તો આપણે આંખે પાટા બાંધીને હું તને એમ કહું કે આ કયો કલર છે તો તને ખબર પડી જાય? હા. અને બીજું કઈ એવું કઈ મને તું કહીશ કે તને જે આ બધું મજા આવતી હોય કરવામાં, જાણતો હોય? તે આંખે પાટા બાંધીને લખીને આપવાનું, નોટનો સિરીઝ નંબર કહેવાનો હા. અને તાસ પત્તો અલગ અલગ કરવાના. બરાબર. એટલે તું હું તને કોઈ પણ કાગળ ઉપર આંકડો લખીને આપું તો તું મને કહી દઈશ કે આ કયો આંકડો છે? હા. શું વાત છે. તો ક્રિસ, તને આ જે બધું આવડે છે એના સિવાય તને રમવામાં કે કોઈ રુચિ ખરી? હા. તને શું ગમે વધારે? રમત કઈ ગમે? ક્રિકેટ. ક્રિકેટ ગમે. અને તું મોબાઈલ ફેંદે ખરો? નથી જોતો મોબાઈલ? ના. મોબાઈલ જોવાય? ના. તો તારા જેવા જે બીજા દોસ્તારો છે, જે બીજા લોકો આપણો આ વિડીયો જોશે, તો તું એમને શું સંદેશ આપીશ કે મોબાઈલ જોવાય કે ના જોવાય? હું બધાને કહું, મોબાઈલ ના જોવાય, મોબાઈલથી આપણી આંખો ખરાબ થાય. અને મોબાઈલ સિવાય આપણે કોઈ એવી વસ્તુ શીખીએ કે જે આપણે અને લોકોને શીખી શકાય. હા શીખવી શકાય અને મદદરૂપ બનીએ. તો હવે આપણે તું જે કરે છે આંખો બંધ કરીને પાટા બાંધીને, તો એ આપણે કરીએ. હા. ચલો પહેલા તમે ચેક કરજો, દેખાય? હા, લાવો હું ચેક કરું. ના, મને તો કઈ જ નથી દેખાતું. તાસ પત્તો. હા, તાસ બતા આર્યા. અચ્છા ક્રિસ, તને કઈ દેખાય છે હવે? ના. નથી દેખાતું. તો હું તને આપું છું. એટલે આ ક્રિસ મારે તને હાથમાં આપવાનું. હા. આ પીળો નંબર 3. હા. શું વાત છે ક્રિસ, તે તો કહી દીધું. હા, અચ્છા, તને હું તને આ આપું છું. મને તારે એનો કલર કહેવાનો છે. ઓકે. કલર પિંક. અચ્છા, નીચે પિંક કલર છે. શું વાત છે. બરાબર. લાલ નંબર 2. વેરી ગુડ. સાચું કીધું ક્રિસે તો. અચ્છા ક્રિસ, તને મોબાઈલ માંથી કોઈ ફોટો બતાવું તો તું મને કહી દઈશ? હા. ઓકે. ઓકે, આપું છું ક્રિસ તને. હા. ફેસબુક. હા. અને કોઈ કાગળ ઉપર તને લખીને આપું તો તું કહી દઈશ મને? ઓકે. આ તો નાના અક્ષરે. એ નહીં, આ બાજુ. હા. આ બાજુ તો લખેલું જ નથી. લીટી હે. ટી. શું વાત છે. અચ્છા, નામ લખું. ઇંગ્લિશમાં ચાલશે? ના. ગુજરાતીમાં જ લખું ને? પ્રીતિશ ભાઈ. હા, સાચું નામ પ્રીતિશભાઈ. શું વાત છે. તને તો આ ખોલો. હા, ખોલી દે હવે. તો ક્રિસ હવે કમ્પ્લીટ. ઓકે. તને કઈ આમ લાગે આંખમાં અત્યારે? અજીબ લાગે? એમ ચક્કર આવે? ના. નથી આવતા ને? તો ક્રિસ તો આ બધું કરે છે તો તને એમ બીજો ઉત્સાહ શું થાય એમ કે આ હજી હું કંઈક શીખું એમ? થાય છે કે હજુ હું ઘણું બધું શીખીશ.
ઘણું બધું શીખીશ. અને મારું સપનું કે મને પીએમ નરેન્દ્ર મોદી બોલાવવાના છે. ઓ શું વાત છે, ચોક્કસથી, કારણ કે તારી અંદર આટલી બધી શક્તિઓ છે અને આ જે શક્તિઓ છે એના વિશે તું કંઈ જાણે છે? બધા બાળકોના શરીરમાં 7 ચક્ર આવે છે, પણ મારે અત્યારે 2 ચક્ર એક્ટિવ છે. કયા કયા? મૂલાધાર હા. અને આજ્ઞા ચક્ર. બરાબર, જેના લીધે તું આ બધું કરી રહ્યો છે. હા. હા હા. અને આના સિવાય કંઈ વધારે આના સિવાય વધારે શીખીશ હું. શીખીશ તું? જો મારા 7 ચક્ર એક્ટિવ થઈ ગયા તો હું અહીંયાથી પણ અમદાવાદ પણ દેખી શકીશ. શું વાત છે, આવું તને કોને કહ્યું? મેં જાતે જ. જાતે જ? હા. અને દિનેશભાઈ સરને તું કંઈ કહેવા માંગીશ? કે તેમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તેમને મને આટલો આગળ લાવ્યો. અને પપ્પાને, મમ્મીને? તેમાં સરે પણ મારી મહેનત કરી અને મારા પપ્પા મારી પાછળ 10 દિવસથી તેમની ઓફિસે નથી જતા. ઓહો, તો તને દુઃખ થાય? હા. તો તું એમના માટે મોટો બનીને શું કરવા માંગે છે? કે મોટો બનીને હું મારા મા બાપનું નામ રોશન કરીશ. હા. અને બીજું અને મારા ખાનદાનનું, મારા સમાજનું, મારા ગામનું નામ રોશન કરવા માંગુ છું અને મારા ગુજરાત. સરસ. ક્રિસ, તમે અહીંયા આગળ અમારા રેડિયો મધુરમ 90.0 FM-માં આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. અને અમને ખૂબ મજા આવી, તમારી આવી અંદર રહેલી શક્તિઓ વિશે અમે જાણ્યા. અને તમે નાના એવા તમારા જેવા બીજા દોસ્તારોને, બાળકોને તમે આવી રીતે સંદેશ આપ્યો. થેન્ક યુ. मधुर शब्द मधुर અને સ્વર મધુર તાર મધુર સમાચાર મધુર રેડિયો મધુરમ પર બધું મધુર સાંભળતા રહો બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુર બનાયટી .0 FM ડીસા मधुर संगीत मधुर बात मधुर मुलाकात मधुर शब्द मधुर અને સ્વર મધુર તાર મધુર સમાચાર મધુર રેડિયો મધુરમ પર બધું મધુર સાંભળતા રહો બનાસની ધારાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM ડીસા